સૌરાષ્ટ્રવાસીઓને હાઈકોર્ટની બેન્ચ માટે હજી રાહ જોવી પડશે। ગુજરાત હાઈકોર્ટની બેન્ચ મુદ્દે કાયદા મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે। તેઓનું કહેવું છે કે આ પ્રકારનો પ્રસ્તાવ મળ્યો હતો, પરંતુ સરકાર દ્વારા કોઈ નિર્ણય કરાયો નથી। મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી રાજકોટમાં હાઈકોર્ટની બેન્ચ ફાળવવા માંગ કરવામાં આવી રહી છે। દીવાની અને ફોજદારી સહિતના અનેક કેસોમાં લોકોને ન્યાય માટે હાઈકોર્ટ સુધી જવું પડે છે। હાઈકોર્ટ માત્ર અમદાવાદમાં હોવાથી સૌરાષ્ટ્રવાસીઓને અમદાવાદ સુધી ધક્કો ખાવો પડી રહ્યો છે, જેથી તેઓ રાજકોટમાં પણ હાઈકોર્ટની બ્રાન્ચની માંગ કરી રહ્યા છે। હાઈકોર્ટની બેન્ચનો અત્યારે સુધીમાં કોઈ એવો પ્રસ્તાવ હતો, વિચારણામાં હતું, પરંતુ અત્યારે કોઈ એવો નિર્ણય થયેલ નથી। પીએમ મોદીએ સીજેઆઈની રાજકોટ મુલાકાતનો ઉલ્લેખ કર્યો છે। મુખ્ય ન્યાયાધીશ ગઈકાલે આવ્યા હતા રાજકોટ। પીએમએ કહ્યું કે સીજેઆઈ રાજકોટને સારી રીતે સમજી ગયા છે। ગુજરાતીમાં બોલવાનો તેઓનો સરાહનીય પ્રયાસ પણ જોવા મળ્યો। લોકો સાથે જોડાવાનો તેઓનો સરાહનીય પ્રયાસ સામે આવ્યો। નોંધનીય છે કે નવી કોર્ટ બિલ્ડિંગના લોકાર્પણ દરમિયાન સીજેઆઈ ડીવાય ચંદ્રચૂડે ગુજરાતીમાં વાતચીત કરીને રાજકોટના ફાફડા, ચા અને પાનના ગલ્લાનો ઉલ્લેખ કર્યો હતો। સાથે જ કહ્યું હતું કે રાજકોટ બપોરે 1 થી 4 વાગ્યા સુધી સૂઈ જાય છે। ફાફડા, ગાંઠિયા અને જલેબી માટે પણ પ્રખ્યાત છે। આખા રાજકોટમાં ચાની દુકાનો, લારીઓ અને પાનના ગલ્લા ગણવા બેસીએ તો રાત પડી જાય। મેં એવું સંભાળ્યું છે કે આ શહેર કાયદેસર રીતે રોજ બપોરે 1 વાગ્યા થી 4 વાગ્યા સુધી સૂઈ જાય છે અને પછી રાત્રે 1 વાગ્યા સુધી રેસકોર્સની પાલી ઉપર બેસીને મોજ કરે છે। મિડ ડે રિપોર્ટમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે।